આપણા ગીર સોમનાથ સમૂહ લગ્ન સમિતિના ચોથા સમૂહ લગ્નોત્સવ સમારોહની અંદરમાં ઉપસ્થિત ન રહી શક્યો, પણ સમાજ દર્શન ચેનલ દ્વારા આજરોજ મને આપની સમક્ષ ઉપસ્થિત થવાનો જે મોકો મળ્યો છે, તો એ બદલ અને ખૂબ સરસ જે આયોજન કર્યું એ બદલ ગીર સોમનાથ સંલગ્ન સમિતિને કાંતિલાલ કુંડલિયાના નમસ્કાર, વંદન. ધર જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ તીનું હે ટાણા મરણલા, એમાં કોણ રંગ કોણ રાવ. આ જગતની માલિપા સુરવીરનો જન્મ હોય, દાતારનો જન્મ હોય, અને આવા જન્મની માલિપા જેથી કાઠિયાવાડની ધરતી એમ કહેવાય કે સુરવીરતાને વખાણી હોય, અને આવો જ એક સુરવીર કે જે ભાણવડના પાદરમાં પોઢી ગયેલો એવો વીર માંગડાવાળાની આજે મારે નાની એવી વાત કરવી છે. તો એ વીર માંગડાવાળો એમ કહેવાય છે કે ગુંબલીમાં મામાને ઘેર મહેમાન બન્યો છે, અને માંગડાવાળો બપોરના સમયે સૂઈ રહ્યો છે, અને ગામમાં એમ કહેવાય છે કે મૂંગીઓ ઢોલ વાગ્યો. ગાયોના ગોવાળે આવીને ધા દીધી કે હે રાજા, આજે એમ કહેવાય છે કે ગુમલીનું ધણ છે, બાયલ ચાવડો વાળી જાય છે, અને આવી રીતે ઢોલની દાડી પડી ભાઈ કે રેડી બામ દ્રિબાંગ, રેડી બામ દ્રિબાંગ, રેડી બામ દ્રિબાંગ, રેડી બામ દ્રિબાંગ. આવી એમ કહેવાય છે કે જેથી એમ કહેવાય છે કે રાજપૂતો નીકળ્યા, અને ભાણ જેઠવો એમ કહેવાય છે કે પોતાની વાર લઈ અને ગાયોને એ વારે ચડવા માટે થઈને નીકળી ગયા છે. આ બાજુ વીર માંગડાવાળો મામાને ઘેર મહેમાન થયો છે ને હૂતો છે. આ બાજુ વીર માંગડાવાળાને ખબર પડી ઉઠીને કે આ હાજ દરબારગઢની માલિપા કેમ સૂનો દેખાય છે, આજ કેમ કોઈ દેખાતું નથી. અને આટલું જોઈ અને પૂછે છે તો કે હવ રાજપૂતો એમ કહેવાય છે ગાયોની વારે ચડ્યા છે. અને તેથી માંગડાવાળાના મનમાં એમ થયું કે હું રાજપૂત થઈને જો બેઠો રહું તો મારી જણનારી લાજે, કારણ કે હું રાજપૂતનો દીકરો છું, કાઠીનો દીકરો છું. અને ઘોડેલીની માલિપા એમ કહેવાય છે કે સવાર થઈને બાગડતા રણમેદાનની માલિપા એમ કહેવાય છે ઘોડેલીને વેતી કરી, અને ઘોડેલીને વેતી કરી અને બરાબર ગામના એ ચોકમાં જાય તા તો એમ કહેવાય છે કે વાણિયાની દીકરી પદ્માવતી માંડ મેળીના ઝરૂખા ઉપર ઊભી રહી ગઈ છે, અને માંગડાવાળાની એની બે નજર થઈ ગઈ, અને ભાઈ પ્રેમના દોર છૂટી ગયા, પ્રેમના બાણો વાગી ગયા. કારણ કે મુમન લાગી તુમના, તુમન લાગી મું, લૂણ વડુંબા પાણી અને પાણી વડુંબા લૂણ. આવી એમ કહેવાય છે. અને પદ્માવતીની એ નજર માંગડા ઉપર પડતા તો એમ કહેવાય છે પદ્માવતી કહે છે કે હે માંગડા, માઢ ઉપર માંડેલ છે પિતળિયા પાસા, તેની સોગઠિયું સગા હવે મારતો જાને માંગડા. હે માંગડા વાળા, તું મેળી માંડ મેળીને જરૂખે આવ અને બે દાવ રમતો જા, તો મને એમ થાય કે રજપૂત મળ્યો તો. અને આ બાજુ માંગડાવાળો એમ કહે છે કે હે પદ્માવતી, હું તો ગાયોની વારે ચીડો છું, અને રજપૂત તારા કી તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રીડ પીડે રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગન આયો. અને આવી રીતે હું તો ગાયોને એમ કહેવાય છે કે દુશ્મનોની વારે ચેડો, ગાયોની વારે ચેડો છું, દુશ્મનોને હણવા માટે જાઉં છું. અને પદ્માવતીને અહીંયાથી એ નીકળી જાય છે, અને બરાબર જ્યાં એમ કહેવાય છે કે ઘોડલી રણમેદાનમાં પૂગે, અને બાયલ ચાવડાની બરછીને એમ કહેવાય ફરક હાથમાં ફરકતી હતી, અને બરાબર એની નજર એમ કહેવાય છે કે માંગડાવાળા ઉપર પડી. અને બાયલ ચાવડો કહે છે કે જીવ તો પાછો જા ને તને વૈઢાની વેળા નહીં, પણ રોશે રોશે તારી માં, એ તું તો પરદેશી પરવલો. હે માંગડા, જીવ તો પાછો વયો જા, તું તો એમ કહેવાય કે મહેમાન કેવા, પરદેશી પ્રણલો કેવા. પણ એમ કહેવાય છે કે માંગડાવાળા એ શબ્દ કાને પડ્યા નહીં. અને આ બાજુ એમ કહેવાય છે કે રણમેદાનની માલિપા ધીંગાણું મીચ્યું, અને ધીંગાણામાં માંગડાવાળો પહોંચ્યો. કેવું ધીંગાણું જામ્યું
કે રેડા ગુંબ ગસુરાણ રામ સંધરા ધમંકી ચેડો મેઘ મન દખન યોમ બીજ બીજ ચમંકી અહીં કોલ તોલ રસના ગેઢો અને ભબકી ભબકી ગન ભૈમો દસ ગંધ ગંધ મન રખન કો ને પણ ખુખાર સોળ ચેડો કાયમને માટે માંગણાવાળો રણમેદાનની માલિપા એમ કહેવાય છે કે પોઢી ગયો. અને ત્યારે કવિઓને લખવું પડ્યું કે પ્રેમના પ્રાગવડ હેઠ કાંઈક પ્રીતાળ પોઢી ગયા, આ તો રાંકાય રોતા રહ્યા ભગવા પહેરીને ભૂદરા. આજે પણ ભાણવડની અંદરમાં માંગણાવાળો પૂજાય છે. અને ગીર સોમનાથની માલિપા તમે જાઓ તો ગોરખમઠીની બાજુમાં એ ઉમરી ગામમાં પૂજાય છે ને ઉમરી ગામના એ માણસો આજ પણ એને ખીચડો ચડાવે છે, ખીચડીના નિવેદ ચડાવે છે. અને આજ પણ તમે જાઓ તો એ માંગણાવાળો પરચા પૂરે છે. અને આવી જ અમારી ગીર સોમનાથની સમૂહ લગ્નની ટીમ આ લગ્નનો સમારોહ સમાપ્ત થાય એટલે ત્યાં એ ખીચડીની પ્રસાદ કરે અને એમ કહેવાય છે કે પ્રાચીમાં નારાયણનો થાળ ધરે અને આજ પણ આ પ્રસંગ ઉજવે છે. ત્યારે આ પ્રસંગની રૂપે હું હાજર નથી રહી શક્યો, પણ સમાજ દર્શન ચેનલ મારફત મારે જે હાજર રહેવાનો મોકો મળ્યો છે એ બદલ તમામ કાર્યકરોનો હું આભાર માનું છું. અસ્તુ. કાંતિલાલ કુંડલિયાના સર્વને જય માતાજી. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે સોમનાથ પ્રાચી જતાં વચમાં ગોરખમઢી આવે છે, ત્યાં માંગણા દાદાની જગ્યા અત્યારે હાલ પણ ત્યાં પૂજાય છે. તો મારા વિડીયોના માધ્યમથી હું તમને વીર માંગણાવાળાની આ જગ્યાના દર્શન કરાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો સોમનાથ સમૂહ લગ્ન સમિતિ આજે એમના સમૂહ લગ્ન સંપન્ન થતાં આ જગ્યા ઉપર ખીચડીની માનતા કરવા જો આવ્યા છે. આપ જોઈ શકો છો માંગણા દાદાનું આ જે સ્થાનક છે. ઇતિહાસમાં માંગણાવાળો અને પદ્માવતી બહુ અમર પ્રેમ કહાની હતી. ઘણી પ્રેમ કહાનીઓ આપણે જોઈ, પણ આ એક પ્રેમ કહાની બહુ વિશેષ હતી. અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા ચાલી રહી છે, આપ જોઈ શકો છો. ભૂદેવ સત્યનારાયણ ભગવાનની કથા વાંચી સંભળાવે છે. સમાજના સર્વ યુવા કાર્યકરો અહીંયા નજરે પડે છે, જો આપ જોઈ શકો છો. દરેક યુવા કાર્યકરો એક નવા જોશ ઉત્સાહમાં સોમનાથ સમૂહ લગ્ન સમિતિના દરેક ભાઈઓ અહીંયા દાદાનું નૈવેદ્યની તૈયારી થઈ રહી છે, આપ જોઈ શકો છો. વિશેષમાં આજે સોમનાથ સમૂહ લગ્ન સમિતિ એ જે સમૂહ લગ્ન સંપન્ન કર્યા એ બદલ સમાજ દર્શન ચેનલ તરફથી શ્રી આરજી લિંબાચિયા એમને ખૂબ અભિનંદન આપે છે. અશ્વિનભાઈ ગોહિલ નજરે ચડે છે, શ્રી મનોજભાઈ વાઘેલા છે. અહીંયા સમિતિના સર્વ કાર્યકરો આપ જોઈ શકો છો. શ્રી મનોજભાઈ વાઘેલા, અશ્વિનભાઈ ગોહિલ, મહેશભાઈ ચુડાસમા, નરોત્તમભાઈ ચુડાસમા, જગદીશભાઈ માવદિયા, મનોજભાઈ પરમાર, રોહિતભાઈ ચૌહાણ, ભરતભાઈ ચૌહાણ અને ખીચડીના આયોજક શ્રી ધનસુખભાઈ મહેતા ગોહેલ તથા નરોત્તમભાઈ તથા રોહિતભાઈની ટીમને ખૂબ અભિનંદન આપીએ છીએ. સોમનાથ સમૂહ લગ્ન સમિતિના સર્વ આયોજકોને માર્ગદર્શન પૂરું પાડનાર શ્રી મનોજભાઈ વાઘેલા અને ખરેખર દિલથી અભિનંદન આપું છું. આપ સૌ કાર્યકરો અહીંયા જોઈ રહ્યા છો. પ્રવીણભાઈ પરમાર, અરવિંદભાઈ ચૌહાણ, દરેક કાર્યકરો એ તન મન ધનથી અહીંયા મહેનત કરીને જો સોમનાથ સમિતિના સર્વ સમાજના આગેવાનો પણ અહીંયા આપને જોઈ શકો છો. ખૂબ સરસ કાર્યક્રમ સંપન્ન કર્યો છે. આ બદલ સોમનાથ સમૂહ લગ્ન સમિતિને ખરેખર આ સતી પદ્માવતીનું જે સ્થાનક છે ત્યાં આ લોકો દર્શન કરવા જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો સતી પદ્માવતી એ વાણિયાની દીકરી હતી ને માંગણાવાળાના પ્રેમમાં પડેલી હતી અને એમનો પ્રેમ અધૂરો રહ્યો હતો. એટલે માંગણા દાદા ભૂતવળમાં જે ભૂતવળ છે આ સતી પદ્માવતી
નું સ્થાનક આપ જોઈ શકો છો, સતી પદ્માવતી. ખરેખર તમને વંદન કરું છું, નમસ્કાર કરું છું કે આવી જે વાણિયાની દીકરી આજે પણ ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે એનું નામ અંકિત થઈ ગયું છે. અને જો મનોજભાઈ વાઘેલા, રોહિતભાઈ ચૌહાણ અહીંયા દાદાને જે સતી પદ્માવતીનું મંદિર છે ત્યાં નમન કરી રહ્યા છે. એમની શ્રદ્ધા, એમનો વિશ્વાસ ખૂબ જ અતૂટ છે. સોમનાથ સમૂહ લગ્ન સમિતિ પાસેથી ઘણું શીખવા અમને પણ મળ્યું છે. સમાજ દર્શન ચેનલની ટીમ રૂબરૂ ત્યાં જઈ અને એમની કાર્યશૈલી અમે જોઈ છે, નિહાળી છે. પ્રવીણભાઈ પરમાર અત્રે જો અહીંયા નમન કરી રહ્યા છે. દરેક કાર્યકરો ખૂબ જ ઉત્સાહી છે અને એમની જે વાણીમાં જે વિવેક છે, મહેમાનોની જે સરભરા છે, એ તો ખરેખર સોમનાથ સમિતિ જો અહીંયા કથાનું આયોજન બહુ સરસ રીતે કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. દિલથી આ ટીમને વંદન કરું છું, નમસ્કાર કરું છું. આપના કાર્યો ખરેખર પ્રશંસનીય છે. દરેક કાર્યકરો એકદમ શાંત ચિત્તે બેસી રહ્યા છે અને આપસમાં ચર્ચાઓ કરી રહ્યા છે. ધન્યવાદ. આવી સમિતિ, આવા કાર્યકરો જે સમાજને મળ્યા છે અને સમાજમાં જે વિકાસના કામો કરી રહ્યા છે, એવા સર્વ કાર્યકરોને દિલથી પદ્માવતીનું સ્થાનક આપ જોઈ શકો છો. પ્રમુખ મનોજભાઈ વાઘેલા, શ્રી મનોજભાઈ વાઘેલા, રોહિતભાઈ ચૌહાણ, અનિલભાઈ સોલંકી, અશ્વિનભાઈ અનિલભાઈ સોલંકી, મનોજભાઈ પરમાર, અશ્વિન, રોહિતભાઈ માળિયા તાલુકાના પ્રમુખ. દિલથી ધન્યવાદ. આપ સૌના કાર્યો, આગામી કાર્યો પણ આ રીતે માળિયા તાલુકા સારા અને સરાહનીય પ્રશંસનીય થાય ચૌહાણ એવી એક સમાજ દર્શન ચેનલ વતી હું તમને અને અઢળક શુભકામના આપું છું. પ્રમુખ શ્રી મગનભાઈ, આપનો જે ઉત્સાહ, આપનું જોમ, આપનો જુસ્સો, અથવા ખરેખર ગોહેલ, જે તમારો પંથક છે, આ પંથકની નામના સ્થાન પર દર્શન આજે ચારે બાજુ વિસ્તરી છે, એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. માંગણાવાળા દાદાની જગ્યા ઉપર આપ સમગ્ર સમાજના જે કાર્યકરો છો, સમાજના આગેવાનો ભાઈઓ છે, એ આવી ને આપની જે માનતા પૂરી કરો છો, આ એક આપની શ્રદ્ધાનો વિષય છે. તમારી શ્રદ્ધાને ખરેખર દિલથી નતમસ્તક વંદન કરું છું, નમસ્કાર કરું છું. અને આવા ને આવા કાર્યો ફરીવાર આપ કરતા રહો એવી મારા સમાજ દર્શન ચેનલ વતી તમને શુભકામના આપું છું. 30 સેકન્ડનો ઉતરે. આપ જોઈ શકો છો શ્રી મનોજભાઈ ચૌહાણ એમની શ્રદ્ધાથી નમન કરી રહ્યા છે. દરેક કાર્યકરો આજે એમનો જે પ્રસંગ હતો એ સુખરૂપ સંપન્ન થયો છે એ બાબતે સર્વ આગેવાન મિત્રોને દિલથી અભિનંદન. વાહ, આપની શ્રદ્ધાને નમન, દિલથી વંદન કરું છું. આગામી કાર્યો પણ આપના આવા સુપેરે થાય તેવી માં લીંબજ ભવાનીના ચરણોમાં હું પણ પ્રાર્થના કરું છું. સત્યનારાયણ ભગવાનની કથા અહીંયા આપ જોઈ શકો છો. ભૂદેવ કરી રહ્યા છે. અભિનંદન, દિલથી ધન્યવાદ. યુવા મિત્રો નું જે કામગીરી છે તે ખરેખર પ્રશંસનીય હતી અને સમાજ દર્શન ચેનલ વતી શ્રી આરજી લિંબાચિયા સમગ્ર ટીમને
ખૂબ ખૂબ અભિનંદન આપે છે, આશીર્વાદ આપે છે અને આગામી સમયે પણ આવા જ કાર્યો કરો તેવા મારા તરફથી તમને એક શુભાશીષ પાઠવું છું. આપ જોઈ શકો છો કે જો બહેનો પણ અહીંયા બહુ જ મોટી સંખ્યામાં હાજર હતા. મહિલાઓની પણ અહીંયા કામગીરી સવિશેષ છે. ગોરખમઢી એટલે માંગડાવાળા દાદાની જે જગ્યા છે એ ખીચડીનો પ્રસાદ આજે અહીંયા થઈ રહ્યો છે. દાદાની નૈવેદ્ય ખીચડીના પ્રસાદથી થાય છે. સર્વ વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો એ સ્થળ ઉપર આવી અને દાદાની જે પ્રસાદ ધરાવ્યો છે અને પ્રસાદ લઈ સૌ પાવન થયા છે. આવી ભાગ્યશાળી ધરા ઉપર આ ટીમને ખરેખર નતમસ્તકે વંદન કરું છું. જય સોમનાથ, જય માંગડા દાદા.